લોકસભાની આ ચૂંટણીમાં કોંગ્રેસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની સભાનું આયોજન કર્યું છે। રાહુલ ગાંધી તો અગાઉ પણ ચૂંટણી પ્રચારમાં આવતા રહ્યા છે, પરંતુ પહેલીવાર પ્રિયંકા ગાંધી લોકસભાની ચૂંટણી દરમિયાન ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ માટે મત માંગતા જોવા મળશે। 27મી એપ્રિલના રોજ સવારે 10 વાગ્યે પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં ચૂંટણી સભા કરનાર છે, જ્યારે રાહુલ ગાંધી 29મી એપ્રિલે પાટણમાં સભા ગજવશે। કોંગ્રેસનું લોકસભાનું કેમ્પેઇન હર હંમેશ આદિવાસી વિસ્તારથી જ શરૂ થતું રહ્યું છે અને એ જ અંતર્ગત પ્રિયંકા ગાંધીની ચૂંટણી સભાનું ધરમપુરમાં આયોજન કરવામાં આવ્યું છે। વલસાડની બેઠક પર અત્યાર સુધી જે પણ પક્ષના ઉમેદવાર જીત્યા છે તેમની સરકાર બનવાનો ઇતિહાસ રહ્યો છે, એટલે કે દિલ્હીમાં દેશની સરકારનો રસ્તો વલસાડથી પાસ થાય છે। પાટણ બેઠક છેલ્લી 2 ચૂંટણીઓથી કોંગ્રેસ નથી જીતી શકી, પરંતુ અગાઉ આ બેઠક પર જગદીશ ઠાકોર સાંસદ રહી ચૂક્યા છે, ત્યારે રાહુલની સભા પાટણમાં આયોજિત કરી કોંગ્રેસ તેની અસર પાડોશના બનાસકાંઠા બેઠક પર પણ પાડવા માંગે છે। જો કે આ જ દિવસોમાં તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી, ભૂપેશ બઘેલ, અશોક ગેહલોત, કનૈયા કુમાર જેવા નેતાઓની સભાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે।